નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે જે પરીક્ષા લક્ષી સુપર ક્લાસ 3 પેપર હોય કે ક્લાસ 3 પેપર હોય કે પછી પીએસઆઈ કે કોન્સ્ટેબલના પેપર હોય, તો એની અંદર અવશ્ય રીતે એવો પૂછાયો ટોપિક સજીવોમાં વિવિધતા, કે જે ધોરણ 9ના ઓલરેડી આપણા એનસીઈઆરટીની અંદર પણ આ એક ટોપિક અગત્યનો છે. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યનો એવું ટોપિક છે સજીવોમાં વિવિધતા, અને એની અંદરથી આપણે એક સૃષ્ટિની ચર્ચા કરીશું. એ સૃષ્ટિ છે પ્રાણી સૃષ્ટિ. તો આ પ્રાણી સૃષ્ટિના ભાગરૂપે આપણે અહીંયા જોઈ રહ્યા છે કે મેરુદંડી અને અમેરુદંડી. તો મેરુદંડી અને અમેરુદંડીનું આપણે વર્ગીકરણ કરીશું. તો પ્રાણી સૃષ્ટિની અંદર આ જે મેરુદંડી અને અમેરુદંડી છે એમાંથી ભાગ પડતા એક સમુદાય છે. મેરુદંડ એટલે શું? તો સ્વાભાવિક વસ્તુ છે કે જેમ કે આપણે માણસ શરીરની આપણે વાત કરીએ તો આપણા સ્કેલેટન ડાયાગ્રામની અંદર માની લો કે આપણું હેડ છે, હેડ સાથે જોડાયેલી આપણી સ્પાઇનલ કોર્ડ મતલબ આપણી કરોડરજ્જુ, એ કરોડરજ્જુ સાથે જોડાયેલા આપણા બે હાથ મતલબ જે આપણા સ્કંદ મેખલા સાથે જોડાયેલા બે હાથ, છાતીના ભાગે રહેલી આપણી પાંસળીઓ, નીચે રહેલા આપણા નિતંબ મેખલા સાથે જોડાયેલા આપણા બે પગ. હવે માની લો કે આની અંદર જે મેરુદંડ શબ્દનું આપણે પ્રયોજન કરીએ, એ મેરુદંડ એટલે આપણી કરોડરજ્જુ. એ કરોડરજ્જુને જો કાઢી નાખવામાં આવે તો તમે જોઈ શકો છો કે આપણું હેડ છે, આપણા સ્કંદ છે, કે આપણી પાંસળીઓ છે, કે આપણા પગ છે, એ બધા જ હાડકાં વિખૂટા પડી જાય છે. એનો મતલબ છે કે જો કોઈ પણ જીવ સૃષ્ટિના શરીરની અંદર સૌ પ્રથમ જો મેરુદંડથી શરૂઆત થાય છે તો જ એ જીવ સૃષ્ટિની અંદર અન્ય હાડકાનું નિર્માણ થઈ શકે છે. હવે હાડકાં બે રીતે હોઈ શકે છે. તો મુખ્ય રીતે અસ્થિના પણ હોઈ શકે, કાં તો કાસ્થી પણ હોઈ શકે છે. અસ્થિ ઇટ્સ કોલ, જેને આપણે બોન તરીકે શબ્દનું પ્રયોજન કરીએ છીએ. કાસ્થી જેને આપણે કાર્ટિલેજ શબ્દનું પ્રયોજન કરીએ છીએ. તો જનરલી છે કે આપણા શરીરની અંદર પણ હાડકાં છે એ અસ્થિ અને કાસ્થી રૂપે બનેલા છે. જેમ કે આપણા કાન છે, આપણું નાક છે, એ ઇલાસ્ટિક કાર્ટિલેજ જેને આપણે રબર પ્રકારનું ખેંચી શકીએ છીએ, પોતાની મૂળ અવસ્થામાં પાછું આવે છે એટલે આપણે એને ઇલાસ્ટિક કાર્ટિલેજ તરીકે ઓળખીએ છીએ. તો ઘણા એવા જીવ હશે કે જેની અંદર અસ્થિ છે પણ એ કાસ્થી સ્વરૂપે હોઈ શકે છે. જેમ કે આપણે દરિયાઈ જીવ સૃષ્ટિ છે કે જેને આપણે પૃથ્વી પરની કલ્પ મત્સ્ય તરીકે ઓળખીએ છીએ, એવી કલ્પ મત્સ્ય કે જેને આપણે શાર્ક તરીકે ઓળખીએ છીએ. તો શાર્કની અંદર હાડકાં છે પણ સંપૂર્ણપણે શાના બનેલા છે? તો કાસ્થી સ્વરૂપે પરિવર્તિત થયેલા છે. કાસ્થીનું અસ્થિની અંદર પરિવર્તિત થયેલું નથી ભાઈ. તો મેરુદંડનો મતલબ થાય કે જે જીવ સૃષ્ટિની અંદર શરૂઆત છે એના કરોડરજ્જુથી નિર્માણ થયેલું છે, એ મેરુદંડી જીવ સૃષ્ટિ છે. જેની અંદર મેરુદંડ ગેરહાજર છે એ જીવ સૃષ્ટિને આપણે અમેરુદંડી કહીશું. મતલબ એની અંદર અન્ય શરીરની અંદર કોઈ પણ પ્રકારના અસ્થિ કે કાસ્થી સ્વરૂપે હાડકાનું નિર્માણ થયેલું નથી. તો શુભ શરૂઆત કરીએ આપણે પ્રાણી સૃષ્ટિની અંદર અમેરુદંડી અને મેરુદંડી એ સમુદાયના વર્ગોની આપણે ચર્ચાઓ કરીએ. તો સમુદાયના જે વર્ગો છે એની આપણે શુભ શરૂઆત કરીએ. તો પહેલાં આપણે અમેરુદંડીના વર્ગો વિશે આપણે ચર્ચા કરીશું. તો અમેરુદંડીનો પહેલો વર્ગ છે કે જેને આપણે છિદ્રકાય તરીકે ઓળખીએ, અથવા તો 6 છિદ્ર. મતલબ જે એમનું જીવ શરીર છે એ શરીર સંપૂર્ણપણે છિદ્રિત હોય છે. જેમ કે આપણે લગ્ન પ્રસંગોની અંદર ઉપયોગ કરીએ છીએ, અથવા તો આપણે પ્રાથમિક શાળાની અંદર આપણી સ્લેટ સાફ કરવા માટે આપણે ઉપયોગ કરતા હતા એક સ્પોન્જ શબ્દ, કે જેને આપણે ગુજરાતી શબ્દ વાદળી તરીકે ઓળખતા હતા, કે જેની અંદર કાણાદાર રચના જોઈ શકીએ છીએ. તો આ કાણાદાર રચના છે એમાંનો એક જીવ છે કે જેને આપણે સ્પોન્જ ઉપરથી, એ જીવનું નામ છે સ્પોન્જીલા. હવે આ એક એવી જીવ સૃષ્ટિ છે કે જેને આપણે ઇંગ્લિશ શબ્દમાં પોરીફેરા શબ્દ કહીએ છીએ. અને પોરીફેરા શબ્દનો મતલબ જ થાય છે છિદ્રયુક્ત સજીવ, કે જેમના શરીર પર આ જે નલિકા તંત્ર છે સંપૂર્ણપણે એ છિદ્રિત સાથે સંકળાયેલું છે. મતલબ એની અંદર કોઈ પણ પ્રકારના અન્ય તંત્રોનો વિકાસ થયેલો નથી. અને આ જીવ છે ને સ્થાયી જીવ છે. મતલબ આ હલનચલનની ક્રિયા નથી કરતો. આ જીવ એક જ જગ્યા ઉપર જે ચોંટેલી અવસ્થામાં જોવા મળે છે. તો તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો જોવા મળે છે. આ છિદ્રો શરીરમાં હાજર રહેલા, આપણે હાલ વાત કરી, નલિકા તંત્ર સાથે જોડાયેલા છે, કે જેના માધ્યમથી શરીરમાંથી પાણી તેમજ ઓક્સિજન તેમજ બાહ્ય ખોરાકનું વહન, પોષણ, શ્વસન, ઉત્સર્જન ક્રિયાઓ બધી શરીરની જે સ્કિન કહી શકીએ એટલે નલિકા તંત્ર દ્વારા થઈ શકે છે. તેમનું શરીર કઠણ છે, આવરણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું છે. તેમનો શરીર રચના અત્યંત સરળ છે. મતલબ એમાં કોઈ પણ પ્રકારના તંત્રો, હાલ આપણે વાત કરી, ગેરહાજર છે. એમાંનો એક જીવ સૃષ્ટિની આપણે વાત કરી ચૂક્યા સ્પોન્જીલા. બીજો જીવ છે સાયકોન.
અથવા તો જેને સાયક્રોન શબ્દ આપણે પ્રયોજન કરીએ છીએ. તો આ જીવસૃષ્ટિ તમે ઓલરેડી અહીંયા બોર્ડ ઉપર પણ જોઈ શકો છો. કદાચ તમને અહીંયા જીવસૃષ્ટિ કદાચ નાની જોઈ શકતા હોય તો તમે ગૂગલ સર્ચ કરીને અંદર પણ આની અંદર જીવસૃષ્ટિ તમે જોઈ શકો છો. તો આપણે વાત કરી છિદ્રકાય કે જેને પોરીફેરા શબ્દનો આપણે પ્રયોજન કરીએ છીએ. એમાંના કમ્પલસરી જીવ શબ્દના નામ યાદ રાખજો, સ્પોન્જિલા અને સાયકોન. હવે બીજા જીવસૃષ્ટિની આપણે ચર્ચા કરીએ તો બીજી જીવસૃષ્ટિ છે કોષ્ટાંત્રી. શબ્દ છે કોષ્ટ અંત્રી, મતલબ જે જીવસૃષ્ટિની ઇન્ટરનલની રચના છે એ કોષ્ટીય હોય. કોષ્ટીય એટલે શું? તો એક ઉદરીય ગુહા જેવી રચના ધરાવતા હોય એવી કોષ્ટીય જીવસૃષ્ટિ રચના ધરાવતો એક દરિયાઈ જીવ છે. એ દરિયાઈ જીવ જો કે અહીંયા બોર્ડ ઉપર ઓલરેડી તમે જોઈ શકો છો. એ જીવસૃષ્ટિ હું અહીંયા દોરીને તમને બતાવું છું. તો એવી એક જીવસૃષ્ટિ છે કે જેને આપણે ઓલરેડી હું આ રીતની જીવસૃષ્ટિ તમને પેટર્ન બતાવું છું એટલે તમારા મગજની અંદર તરત એ જીવસૃષ્ટિ તમારા મગજમાં જોવા મળશે. એ છે જેલીફિશ. આ જેલીફિશની કંઈક ખાસિયત છે કે આ જીવસૃષ્ટિ પૃથ્વી પર અજય અમર છે. મતલબ આને કોઈ જીવ મારવાવાળો પેદા થયો નથી. કારણ કે હાઈલી વેનમસ જો પૃથ્વી પરનું કોઈ જીવ હોય તો એ છે જેલીફિશ. જેલીફિશ કરોડો વર્ષોથી દરિયાની અંદર હયાત છે. મતલબ કે આ એક એવી જીવસૃષ્ટિ છે કે પોતાના સેલને રીજનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. પૃથ્વી પરની એકમાત્ર એવી જીવસૃષ્ટિ છે કે પોતાના સેલને રીજનરેટ કરી શકે છે. મતલબ 70 વર્ષની થઈ હોય તો ફરીથી 20 વર્ષનું થવું હોય તો થઈ જાય. એના સેલની એજ ઘટાડે છે. મતલબ કહી શકાય કે સમુદ્રની અંદર મહાકાય જીવ જેમ કે આપણે વેલ કહીએ છીએ તો વેલ કરતાં પણ આ જીવસૃષ્ટિ ઘણી લાંબી જોવા મળે છે. તો આ જલીય નિવાસસ્થાન ધરાવે છે. આપણે વાત કરી જેલીફિશ દરિયાની અંદર જોવા મળે છે. શરીર રચના પેશીય સ્તર છે તો પેશીની આધારિત રચનાઓ થયેલી છે. તેમાં એક દેહ ગુહા અને એ દેહ ગુહા એટલે જેને આપણે કોષ્ટીય રચના તરીકે ઓળખીએ છીએ. તેમનું શરીર 2 સ્તરની કોષીય સ્તરોની અંદર વેચાયેલું છે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ સ્તરોનું બનેલું જોવા મળે. ઉદાહરણ તરીકે હાઇડ્રા, સમુદ્ર ફૂલ અને જેલીફિશ. તો જેલીફિશ વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી. હાઇડ્રા એક જીવસૃષ્ટિ છે કે જેની અંદર અલિંગી પ્રજનન જોવા મળે છે અને અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે કલિકા સર્જન તરીકે ઓળખવામાં આવે છે. કલિકા સર્જન મતલબ પોતાની અંદરથી એવી કલિકાઓ નિર્માણ કરે છે અને પોતાનામાંથી એક બીજો જીવની ઉત્પત્તિ કરે છે. હાઇડ્રા કે જેને જળ વ્યાળ તરીકે પણ ઓળખીએ છીએ. આ હતી કોષ્ટાંત્રી. પહેલી રચના કરી આપણે છિદ્રકાય, શરીર રચના છિદ્રિત હોય યાદ રાખવાનું, સ્પોન્જિલા અને સાયકોન. બીજી રચના કરી આપણે કોષ્ટાંત્રીની અંદર જો કોષ્ટીય રચના ધરાવતો એવો જીવ છે જેલીફિશ, હાઇડ્રા અને સમુદ્ર ફૂલ. હવે ત્રીજા નંબરની જે સૃષ્ટિ છે એનું વર્ગીકરણની આપણે ચર્ચા કરીએ. પૃથુ. પૃથુ શબ્દ પરથી જ ખ્યાલ આવે. હવે કૃમિ, આ ઘણી વખત આવું પરીક્ષામાં પૂછાયેલું છે કે નીચેનામાંથી કયો એક સૂક્ષ્મ જીવનો પ્રકાર નથી. તો યાદ રાખજો સૂક્ષ્મજીવની અંદર આપણે વાત કરી હતી. સૂક્ષ્મજીવો 5 પ્રકારના છે: ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને લીલ. કૃમિ એ કોઈ સૂક્ષ્મજીવનો પ્રકાર નથી. કૃમિ એ અમેરુદંડી સમુદાયનો એક વર્ગ છે. પૃથુ શબ્દ પરથી ખ્યાલ આવે કે આ ચપટા કૃમિ, પાતળા કૃમિ છે. આ વર્ગના પ્રાણીઓની શરીર રચના થોડી એક જટિલ છે. જેમ કે આગળના 2 જોયા એમની શરીર રચના સંપૂર્ણ એકદમ સરળ રચનાઓ ધરાવતા હતા. હવે જે આપણે શરીર રચનાઓ ભણીશું એ થોડી ઘણી જટિલ જોવા મળશે. એમની અંદર કેટલાક તંત્રોના નિર્માણ થયેલા છે, પ્રાથમિક રીતે જોવા મળતા હોય. કેટલાકની અંદર આપણે સંપૂર્ણ તંત્રોનો વિકાસ નથી થયેલો. એવી જીવસૃષ્ટિની ચર્ચા કરી રહ્યા છે. એમાંનું છે પૃથુકૃમિ. ઓપ્શન તમે અહીંયા જોઈ શકો છો. પ્લેનેરિયા છે, યકૃત કૃમિ અને પટ્ટી કૃમિ. યકૃતને જે નુકસાન કરતા કૃમિ છે યકૃત કૃમિ. પ્લેનેરિયા સંપૂર્ણપણે મુક્ત કૃમિ છે, મતલબ કોઈને બીમાર નથી કરતા. આ પરોપજીવી કૃમિ છે. પટ્ટી કીડો એટલે પટ્ટી કૃમિ તરીકે ને યકૃત કૃમિ. ઓકે, તેઓ દ્વિગર્ભસ્તરીય રચના ધરાવે છે, ત્રિપાર્શ્વીય સમિતિ ધરાવે છે અને આગળથી ને પાછળથી આ જીવ જોઈ શકીએ છીએ કે જેમનું અગ્ર અને પુષ્ટીય રચનાઓ કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. શરીર રચના ચપટી છે. વાસ્તવિક દેહ ગુહાનો અભાવ હશે, મતલબ એની અંદર કોઈ પણ પ્રકારની એવી વાસ્તવિક દેહ ગુહા જે ખોરાકના સંગ્રહ માટે અથવા તો ખોરાકને પાચિત કરવા માટેની એવી કોઈ વાસ્તવિક દેહ ગુહા જોવા મળતી નથી. તેઓના શરીર પૃથુનો મતલબ આપણે હાલ વાત કરી કેવા હોય છે? ચપટા હોય છે. તેથી જ તેઓને ચપટાકૃમિ અથવા પૃથુકૃમિ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટી કૃમિ. આ પ્લેનેરિયાની એક ખાસિયત છે કે પ્લેનેરિયાના જેટલા પણ ટુકડા કરવામાં આવે છે એટલા ટુકડામાંથી નવા પ્લેનેરિયા પેદા થાય છે. તો દરેક જીવસૃષ્ટિની કંઈક ના કંઈક વિવિધતાઓ
ભગવાન દ્વારા નિર્મિત થયેલી છે. એમાંનું પ્લેનેરિયાના જેટલા પણ ટુકડા થાય છે એટલા નવા પ્લેનેરિયાના નિર્માણ થાય છે. તો પૃથુકૃમિની અંદર યકૃત કૃમિ પટ્ટી કીડો જે શરીર માટે હાનિકારક નુકસાન કરતા છે, જ્યારે પ્લેનેરિયા એ મુક્તપણે છે, મતલબ એ બહારથી પોતાનું ખોરાક મેળવે છે પણ કોઈને બીમાર કરતા નથી જીવ. એના પછી પૃથુકૃમિ પછીના એક કૃમિ છે કે જેને આપણે સૂત્રકૃમિ તરીકે ઓળખીએ. સૂત્રકૃમિ, બીજી ભાષામાં જો કૃમિને આપણે કહીએ તો આ કૃમિ કેવા પ્રકારના છે તો ગોળ કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે. ચપટા હતા. આ સંપૂર્ણપણે પરોપજીવી કૃમિ છે. ઓપ્શનની અંદર તમે જોઈ શકો છો કરમિયું છે અને વુકેરિયા છે. વુકેરિયા અને કરમિયું, આ કરમિયું છે કે જેના દ્વારા પેટના રોગો થાય છે, કે જેમ કે આપણે નાના બાળકને કરમિયાની આપણે દવાઓ પાતા હોઈએ છીએ, કારણ કે નાનું બાળક તીખું નથી ખાતું હોતું, તો તીખું પણ એક અગત્યનું છે, એના માટે જરૂરી છે. વુકેરિયા, જેનું આખું નામ છે વુકેરિયા બ્રેન્કોફટાઈ. વુકેરિયા બ્રેન્કોફટાઈ, બ્રેન્કોફટાઈ નામના કૃમિ દ્વારા શું થાય છે તો વુકેરિયા બ્રેન્કોફટાઈ નામના કૃમિ દ્વારા મનુષ્યમાં થતી એક બીમારી જેનું નામ છે હાથી પગો. હાથી પગા નામની જે બીમારી છે, તો ઘણી જગ્યાએ બુકોની અંદર વુકેરિયાની જગ્યાએ તમને ફાઇલેરિયા શબ્દનું પ્રયોજન કરેલું છે. ફાઇલેરિયાનો મતલબ અથવા તો વુકેરિયા બંને એક જ છે. તો હાથી પગા નામની જે બીમારી છે માટે કૃમિ જવાબદાર છે વુકેરિયા બ્રેન્કોફટાઈ. પણ આ કૃમિ કોના દ્વારા માનવ શરીરની અંદર એન્ટર થાય છે તો માનવ શરીરની અંદર એક માદા મચ્છર, હંમેશા યાદ રાખવાનું, મચ્છરની અંદર બે પ્રકાર હોય, નર અને માદા. પૃથ્વી પર દરેક જીવસૃષ્ટિ નર અને માદામાં જ વિભાજિત થયેલી છે. એમાંથી લોહી પીનાર જો કોઈ મચ્છર છે તો માદા મચ્છર જ લોહી પીવે છે. નર મચ્છર ક્યારે કરડતા નથી, ફક્ત ને ફક્ત માદા મચ્છર જ કરડે છે. બસ એમને જ અધિકાર આપેલો છે લોહી પીવાનો. એમાંનો એક માદા મચ્છર જેનું નામ છે ક્યુલેક્સ મચ્છર. આ ક્યુલેક્સ મચ્છર એ મનુષ્યના શરીરની અંદર લાર્વા એ મૂકે છે. એ લાર્વા હોય છે વુકેરિયા બ્રેન્કોફટાઈના, અને એ લાર્વા ધીરે ધીરે એનું સેવન થતાં, એને પોષણ મળતા એ લાર્વા ધીરે ધીરે કૃમિમાં, લાંબા કૃમિમાં પરિવર્તિત થાય છે અને આપણા પગની અંદર જોવા મળે ને એના જ કારણે એ પગ હાથી જેવો થાય છે. એટલા જ માટે બીમારીને હાથી પગાની બીમારી તરીકે ઓળખીએ છીએ. તો ત્રિભાગની સ્તરીય રચનાઓ આ પ્રાણી સૃષ્ટિની અંદર જોવા મળે છે. શરીર રચના ચપટા નથી, ગોળાકાર છે, નળાકાર છે, એટલા જ માટે આપણે હાલ વાત કરી ગોળ કૃમિ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, સંપૂર્ણપણે અંગતંત્ર વિકસિત હોતા નથી. શરીર રચના પણ ત્રિગર્ભ સ્તરીય રચના ધરાવે છે. પરોપજીવી હોવાના કારણે તેઓ બીજા પ્રાણીઓ પર રોગ ઉત્પન્ન કરે છે. હાલ આપણે આ સંપૂર્ણપણે વાત કરી ચૂકેલા હતા. તો પૃથુકૃમિની અંદર રોગ કૃમિ પણ હતા અને મુક્ત કૃમિ પણ હતા. સૂત્રકૃમિ સંપૂર્ણપણે બીજા ઉપર આધારિત છે અને બીજા જીવની અંદર રોગના નિર્માણ કરે છે. ભાઈ ચાલો, તો અહીંયા કૃમિ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા. કમ્પલસરી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે વુકેરિયા બ્રેન્કોફટાઈ. હાથી પગા માટે જવાબદાર મચ્છરનું નામ છે ક્યુલેક્સ મચ્છર. ઓકે, તો ચલો, ડેન્ગ્યુ માટેનો મચ્છર કયો છે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો કે ડેન્ગ્યુ માટે કયો જવાબદાર મચ્છર છે. ચલો, એના પછી આપણે સૂત્રકૃમિ પછીનો વર્ગની ચર્ચા કરીએ. વર્ગ છે નુપુરક. હવેના જે વર્ગ છે કે જેની અંદર સંપૂર્ણપણે તંત્રોનો વિકાસ થયેલો જોવા મળશે. તો નુપુરક એ જીવસૃષ્ટિ છે કે જેની અંદર પોષણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, શ્વસન તંત્ર, તમામ પ્રકારના તંત્રો સંપૂર્ણપણે વિકસિત થયેલા છે. તો નુપુરક પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વીય સંમિતિ, મતલબ એમનું મુખ અને ટેલ આ બંને સમાન જોવા મળતા હોય તો એ વર્ગની આપણે ચર્ચા કરીએ છીએ. આ અંગોમાં વ્યાપક વિભિન્નતાઓ જોવા મળે છે. શરીર રચના ખંડીય છે એટલે એની અંદર અંગોનો પણ ધીરે ધીરે શું થયેલો છે, વિકાસ થયેલો છે. દરિયાઈ જળ સ્થળ જ પ્રકારના બંને રહેઠાણ ધરાવતા જીવ છે. જેમ કે દરિયાઈમાં જળો જોવા મળે છે અને જમીન ઉપરની આપણે વાત કરી તો અળસિયું એ જમીન ઉપર જોવા મળે છે. તેમાં પરિવહન તરીકે પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર સંપૂર્ણપણે વિકસિત થયેલા છે એ જોવા મળે છે. તેમાંના નુપુરકની અંદર બોર્ડ ઉપર અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. અળસિયું, રેતી કીડો અને જળો. તો આ જળો છે જેને આપણે ઇંગ્લિશમાં લીચ તરીકે ઓળખીએ છીએ. સૌથી વધુ મગજ ધરાવતો કોઈ જીવ છે. 32 મગજ જો કોઈ જીવની અંદર જોવા મળ્યા હોય તો એ જળોની અંદર છે.
અળસિયું જેને આપણે અર્થવર્મ તરીકે, તો અળસિયાની અંદર કોઈ પણ પ્રકારનું હૃદય હોતું નથી. એટલે ઘણી જગ્યાએ ઘણા બુકોની અંદર લખેલું હશે કે અળસિયાની અંદર 5 હૃદય જોવા મળે છે. તો આવા હૃદય છે નહીં, પણ એની અંદર ફક્ત રુધિર વાહિનીઓ 5 પ્રકારની ધબકે છે, ત્યાંથી રુધિર પહોંચાડવામાં આવે છે. ઓકે, એટલે કોઈ પણ પ્રકારનું હૃદયનું નિર્માણ નથી થયેલું. હા, પણ તંત્રો એની અંદર તમામ પ્રકારના જોવા મળે છે ભાઈ. તો આ વર્ગ હતો નુપુરક વર્ગ. હવેના વર્ગની ચર્ચા કરીએ. નેક્સ્ટ વર્ગની આપણે વાત કરીએ. નુપુરક પછીનો જે છે સંધિપાદ, ખૂબ જ અગત્યનો, પરીક્ષા માટે પણ એટલો જ અગત્યનો વર્ગ છે સંધિપાદ. કેમ અગત્યનો છે? તો એની પાછળનું કારણ છે કે સંધિપાદ વર્ગ છે એ પૃથ્વી ઉપરની જીવસૃષ્ટિનો 1/3 ભાગ ફક્ત સંધિપાદ વર્ગનો છે. પૃથ્વી પરની જે જીવસૃષ્ટિ છે એમાંનો 1/3 ભાગ એટલે પ્રાણી સૃષ્ટિનો જો કોઈ સૌથી મોટો વર્ગ હોય તો એ વર્ગ છે સંધિપાદ. એટલે પ્રાણી જગતનો અહીંયા લખેલો છે સૌથી મોટો સમુદાય. દ્વિપાર્શ્વીય સમિતિ જનરલી છે કે અમેરુદંડીની અંદર આ એક વર્ગીકરણની અંદર જોયું હોય તો દ્વિપાર્શ્વીય સમિતિ વધારે પડતી જોવા મળે છે. શરીર રચના સંપૂર્ણ ખંડીય રચના હોય છે. મતલબ આપણે જોઈએ કે આપણે વાત કરીએ, વીંછી દેખાય છે તમને, વંદો પણ જોઈ શકીએ છીએ આપણે. મચ્છર, ઘણા લોકો શું કરે, મચ્છર કદાચ કરડતો હોય, ઝાપટ મારે પડી જાય, પછી એના પગ તોડે, એની પાંખો તોડે, એને અપાઈજ કરીને કે હવે તું તારી રીતના ફર. તો આપણે જોયેલો છે કે આપણે જે જીવસૃષ્ટિ ઘરની અંદર પણ આપણે જે સ્ટિક્સ જે જોઈએ છે, જીવાત જોઈએ છે, એમનું શરીર રચના છે સંપૂર્ણ ખંડીય હોય છે. જેમ કે કાન ખજૂરો જોઈ શકીએ છીએ, ઘરમાખી, મધમાખી છે, ઝીંગા, કરચલો, વંદો. વંદાને હિન્દીમાં શું કહેવાય? તો ઇંગ્લિશમાં તો આપણે એને કોકરોચ કહીએ છીએ, પણ હિન્દીમાં વંદાને બંદો કહેવાય. અને એટલા જ માટે એના ઘેરથી બંદી તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે જોઈએ. તો આથી રુધિર વાહિનીઓમાં વહેતું નથી, તો હિન્દીમાં વંદાને તિલ ચિટ્ટા તરીકે ઓળખવામાં આવે છે. આથી રુધિર વાહિનીમાં રુધિર વહેતું નથી, મતલબ દેહગુહા. હવે આ એક જીવ સૃષ્ટિ છે કે જેની અંદર આપણે વાત કરીએ પરિવહન તંત્ર. રુધિર પરિવહન તંત્ર 2 પ્રકારના હોય, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. મતલબ ઓપન બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ છે કે જેની અંદર રુધિર વાહિનીઓ દ્વારા નીકળે તો જ, પણ એ રુધિર વાહિનીઓ એક મુખ્ય વાહિની દ્વારા અંદર રહેલી કોટરીય રચનામાં ખાલી કરવામાં આવે છે. કેમ? તો રીઝન છે સંધિપાદ વર્ગના જે જીવસૃષ્ટિ છે, જીવસૃષ્ટિ સાઇઝમાં મોટા હોતા નથી. હવે સાઇઝમાં મોટા નથી તો એની અંદર બંધ પરિવહન તંત્રના નિર્માણ થઈ શકતા નથી. જો બંધ પરિવહન તંત્રના નિર્માણ થાય તો રુધિર વાહિનીઓ એટલી હદે નાની થઈ શકે છે કે જેમાં રુધિરનું પરિભ્રમણ થઈ શકતું નથી. એટલા જ માટે આપણે જોયું કે મચ્છર કરડ્યા પછી મચ્છરના પાછળના ભાગની અંદર આપણે રુધિર ભરેલું એવું જોઈએ છે. એ જે રુધિર ભરેલું છે એ રચનાને કોટરીય રચના અથવા કોટર તરીકે ઓળખવામાં આવે છે. તો શરીર ગૃહ રુધિરથી ભરેલી હોય છે. તેઓમાં જોડમાં ઉપાંગો એટલે કે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. તો જોઈ શકીએ કરોળીઓ હોય કે પતંગિયું હોય કે પછી કાન ખજૂરો, એમના જે પગ એટલે ઉપાંગ કહેવા. હાથ પગને અંગ કહેવાતા નથી, હાથ પગને ઉપાંગ તરીકે ઓળખવામાં આવે છે. તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો કે મનુષ્યના શરીરની અંદર કુલ અંગોની સંખ્યા કેટલી હોય છે. ચલો ઉદાહરણ તરીકે બોર્ડ ઉપર લખેલું છે ઝીંગા, પતંગિયું, માખી, ઘરમાખી, કરોડિયો, વીંછી, તીરી, મતોરો આ વગેરે જીવસૃષ્ટિ છે એ સંધિપાદ વર્ગની છે. કયા વર્ગની છે મિત્રો? સંધિપાદ વર્ગની છે. ઓકે, ખાસ યાદ રાખજો, પૃથ્વી પરનો 1/3 જીવસૃષ્ટિ કયા વર્ગની છે? તો સંધિપાદ વર્ગની છે. આ અમેરુદંડીનો વર્ગ છે, બટરફ્લાય, પતંગિયું. ચાલો એના પછી જોઈએ સંધિપાદ પછી મૃદુકાય. ચલો મૃદુકાય જીવસૃષ્ટિ ઓલરેડી બોર્ડ ઉપર એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે આ પ્રાણી સૃષ્ટિનો દ્વિપાર્શ્વીય સમિતિ. મેં તમને કીધું કે જ્યારે અમેરુદંડીની વાત આવે એટલે તમારા મગજમાં દ્વિપાર્શ્વીય સમિતિ આગળ પાછળની રચનાઓ સમાન જોવા મળે છે. તેઓની દેહગુહા સંધિપાદ કરતાં થોડી નાની હોય છે, શરીર થોડું વિખંડન થયેલું હોય છે. જેમ કે ઓક્ટોપસ એટલે 8 પગવાળો. હવે મનુષ્યને એમ થયું કે હાલો ઓક્ટોપસ જોડે થોડી સલાહ સૂચન લઈએ, કારણ કે ઓક્ટોપસની અંદર 3 હૃદય અને 9 મગજ આવેલા હોય. ઓક્ટોપસનું જે રુધિર છે બ્લુ રંગનું હોય છે. તો હંમેશા યાદ રાખવાનું, બ્લુ રંગનું રુધિર હોય તો એના રુધિરની અંદર એક તત્વ ફરજિયાતપણે હોય ને તત્વનું નામ છે કોપર.
કોપરની અંદર અધિકતમ માત્રામાં હોય તો જ રુધિરનો રંગ બ્લુ રંગનું જોવા મળે. એનઆઈમાં જીવસૃષ્ટિ કે જે આપણે વાત કરીએ તો એરિસ્ટોટલ દ્વારા વર્ગીકરણ થયેલું પ્રાણીસૃષ્ટિનું એનઆઈમાં એન્ડ ઇનાઈમાં, તો જેનું રુધિર લાલ રંગનું નથી તે એનઆઈમાં જીવસૃષ્ટિનો ભાગ છે ભાઈ. ચાલો, મનુષ્યને એમ થયું કે હાલો ઓક્ટોપસ જોડે થોડી સલાહ લઈએ. ઓક્ટોપસમાં 3 હૃદય અને 9 મગજ આવેલા હોય એટલે મનુષ્ય રામાનંદ સાગરની સિરિયલની જેમ, હે ઓક્ટોપસ તારામાં 3 હૃદય અને 9 મગજ હોય તો ફટાફટ મને શીખવાડી દે પત્નીને કંટ્રોલ કેમ નહીં કરાય. ઓક્ટોપસ દ્વારા ગળગળા અવાજથી જવાબ આવ્યો, હે માનવ, હું પાણીમાં એટલા માટે જ રહું છું કે મારા આંસુડા કોઈ જોઈ ના જાય. મતલબ 3 હૃદય હોય કે 9 મગજ હોય મેળ છે નહીં. આ પ્રાણી સૃષ્ટિનો જે દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવતો નાની એવી ગુહા ધરાવતો એક જીવ. મોટાભાગના મૃદિકાય પ્રાણીઓ કવચ જોવા મળતા હોય, જેમ કે કવચીય અહીંયા બોર્ડ ઉપર કાયટોન અષ્ટકવચ એટલે 8 રચના ધરાવતું છે. ઓક્ટોપસ એ પણ કોઈ કવચીય રચનાની અંદર ઘૂસેલો આપણે વધારે પડતો જોયો. કાયટોન, પાયલા, ઉનિયા અને એક જીવ, જે જીવનું અહીંયા ઓલરેડી એક્ઝામ્પલમાં લખેલું નથી ને, એ જીવ છે ગોકળગાય. અને ગોકળગાયને પણ આ એસટીઆઈના પેપરમાં પૂછાયેલું છે. સ્ટેટ ઇન્સ્પેક્ટરના પેપરની અંદર આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે મૃદુકાય વર્ગનો જીવ કયું છે? ગોકળગાય, ઉનિયા, બીજો એક જીવ સૃષ્ટિનું નામ લખું છું કાયટોન, પાયલા. આ જીવ સૃષ્ટિ છે મૃદુકાય વર્ગની છે. તો પ્રચલન માટે મૃદુ પગો આવેલા છે ને ચામડી એમની સ્કિન જોઈએ તો મૃદુ જેવી, જેમ કે આપણે વધારે પડતું પાણીમાં આપણો પગ કે હાથ રાખીને ફોગાઈ જાય છે, પછી જે આપણી સ્કિન જોવા મળે છે એમાંની સ્કિન આના ઉપર જોવા મળે. થોડું શ્લેષમના પણ આવરણ જોવા મળતા હોય છે. એમનું શરીર થોડું ચીકણું, જેમ કે ઉભયજીવીનું તો શરીર વધારે પડતું આપણે જોઈ શકીએ છીએ ડેડકાનું. ચાલો એના પછી જોઈએ મૃદુકાય પછીના આપણે એક વર્ગની વાત કરીએ, શૂળત્વચી. શૂળત્વચી ત્વચા ઉપર શૂળો આવેલી હોય. એ શૂળો શાની હોય તો ઓલરેડી કેલ્શિયમ કાર્બોનેટ. ચલો, તો કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર શું થાય? બધાને ખ્યાલ હશે ભાઈ, કેલ્શિયમ કાર્બોનેટનું અણુસૂત્ર મને કમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ગ્રીક શબ્દમાં ઇકિનોનો અર્થ થાય છે કંટકીય નલિકા અને ડર્માનો મતલબ થાય છે, એટલે ઇકિનોડર્મા અને ઇંગ્લિશ વર્ડ છે ઇકિનોડર્મા. એટલે ગ્રીકની અંદર ઇકીનો મતલબ થાય કંટકીય નલિકા અને ડર્માનો મતલબ થાય છે ત્વચા. એટલે કાંટાવાળી ત્વચા ધરાવતો જીવ, જેને આપણે શૂળત્વચી તરીકે ઓળખીએ છીએ. આજે આ પ્રાણીઓની ત્વચા કાંટા જેવી સૂર્ય રચનાઓ આચ્છાદિત હોય છે, સંપૂર્ણ એવી નથી, સંપૂર્ણ ઘેરાયેલી. તેઓ મુક્તજીવી છે અને દરિયાઈ પ્રાણી જીવ સૃષ્ટિ છે. સંપૂર્ણપણે મુક્તજીવી છે અને દરિયાઈ છે. તેમાં વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. અહીંયા વાત કરી, હાલ આપણે કીધું કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને સૂળો જોવા મળે છે. જેમ કે આપણે જોઈ શકીએ સ્ટારફિશ અથવા તો જેને આપણે તારા માછલી કહીએ છીએ. બીજી જીવસૃષ્ટિ સાગર ગોટા, સમુદ્ર કાકડી અને હજુ એક જીવસૃષ્ટિનું નામ લખું છું બરડ તારા. તો આ જે અમેરુદંડીના જે વર્ગો છે એના એક્ઝામ્પલ આપણે ફરીથી રિવિઝન કરીએ. પહેલો વર્ગ જોયો આપણે છિદ્રકાય. છિદ્રકાયના વર્ગોની અંદર આપણે જોયું કે સ્પોન્જિલા અને સાયક્રોન. એના પછી જોયું આપણે કોષ્ટાંત્રી. કોષ્ટાંત્રીની અંદર આપણે વાત કરી જેલીફિશ, હાઇડ્રા અને સમુદ્ર ફૂલ. પછી આપણે જોયું પૃથુકૃમિ, મતલબ જે ચપટા હોય છે કે જેની અંદર આપણે પ્લેનેરિયા, યકૃતકૃમિ અને પટ્ટી કીડો. એના પછી જોયું આપણે સૂત્રકૃમિ. સૂત્રકૃમિની અંદર આપણે વાત કરી વુકેરિયા બ્રેન્કોફટાઈ, હાથી પગના કૃમિ અને કરમિયું. એના પછી આપણે વાત કરી નુપુરક. સંપૂર્ણ હવે તંત્રો વિકસિત થયેલા. નુપુરકની અંદર અળસિયું, રેતી કીડો અને જળો. નુપુરક પછી આપણે વાત કરી સંધિપાત. શરીર રચના ખંડીય હોય છે. સૌથી મોટો વિશ્વનો વર્ગ છે 1/3 જીવસૃષ્ટિ, જેની અંદર આપણે વંદો, કરચલો, ઝીંગા, ઘરમાખી, મધમાખી, કીડી, મકોડો વગેરે જીવસૃષ્ટિની વાત કરી. સંધિપાત પછી આપણે વાત કરી મૃદુકાય. મૃદુકાયનું શરીર રચના જે મૃદુ ચામડી જોવા મળતી હોય છે અને ઉપાંગો આવેલા હોય, થોડી ખંડીય રચનાઓ જોવા મળતી હોય કે જેની અંદર આપણે વાત કરી ઓક્ટોપસ, કાયટોન, પાયલા, ઉનિયા અને ગોકળગાય. એના પછી આપણે જોયું જેના શરીર પર કાંટા આવેલા હોય શૂળ ત્વચીય રચના ધરાવતો જીવ કે જેની અંદર તારા માછલી, બરડ તારા, સાગર ગોટા અને સમુદ્ર કાકડી જીવસૃષ્ટિનું આપણે વર્ગીકરણ કર્યું. તો હવે મિત્રો આપણે વર્ગીકરણ કરીએ હવે બીજી એક જીવસૃષ્ટિ. આ અમેરુદંડીનો ભાગ હતો. હવે આપણે
મેરુદંડીના ભાગની શરૂઆત કરીએ કે જેની અંદર હવે મેરુદંડ વિકસિત થયેલો છે, એના લીધે અન્ય હાડકાનું પણ હવે નિર્માણ થયેલું છે. તો એવા મેરુદંડીના ભાગની આપણે ચર્ચા કરીએ અને એમાંનો પહેલો ભાગ છે ચુસમુકા સાયક્લોસ્ટોમાટા. એનું નામ છે, ઇંગ્લિશ વર્ડ છે, ઇંગ્લિશ વર્ડ બધા યાદ રાખવાની જરૂરિયાત નથી, ક્યારેક ક્યારેક કામમાં આવી શકે છે. વન વર્ડ સબસ્ટિટ્યુશનની અંદર પણ ક્યાંક ક્યાંક આવા ઇંગ્લિશ શબ્દોનું પ્રયોજન થયેલું હશે. તો ચુસમુખાની અંદર આપણે વાત કરીએ કે ચુસમુખા, ચલો ઓલરેડી આ દરિયાઈ જીવસૃષ્ટિ છે. આ દરિયાઈ જીવસૃષ્ટિની અંદર કરોડરજ્જુ, હવે વાત કરું છું મેરુદંડ, તો મિત્રો યાદ રાખો મેરુદંડ જીવસૃષ્ટિની વાત આવે એટલે સ્પાઇનલ કોર્ડ એની અંદર સંપૂર્ણ વિકસિત થયેલી છે. પણ આ દરિયાઈ ચુસમુખા મુખ ચૂષક છે. હવે મુખ ચૂષક કેમ છે? તો આ પૃષ્ઠવંશીનો મતલબ જ થાય મેરુદંડી. જડબાવિહીન છે. જડબાવિહીન એટલે આપણે પહેલાં ખ્યાલ હતા કે આપણે નાના હતા ત્યારે પેલું તીર રમતા હતા અને તીર દિવાલ ઉપર પેલું રબર બૂચ ચોંટી જતું, બસ આમનું કંઈક મુખ એ પ્રકારનું જ આપણે જોઈ શકીએ છીએ કે છે માછલી જેવો જીવ, પણ આગળનું જે મુખ છે એ મુખની અંદર, જેમ કે આપણે વેલની વાત કરીએ, શાર્કની વાત કરીએ તો એનું મુખ ખોલે છે, તો ઉપર અને નીચેનું આપણે બંને જડબું હનું જોઈ શકીએ છીએ. પણ આ જીવસૃષ્ટિની અંદર જડબા હોતા નથી અને એ જડબા વગરની જીવસૃષ્ટિ છે. એટલા માટે આને એક વર્ગનું નામ અલગથી આપેલું છે, ચુસમુખા દરિયાઈ જીવસૃષ્ટિ છે. પેટ્રોમાઇઝોન કે જેનું ઓરિજિનલ નામ ગુજરાતી શબ્દમાં કહીએ તો લેમ્પ્રી તરીકે ઓળખવામાં આવે, હેગફિશ એટલે માઇક્સિન જેને હેગફિશ. આ દરિયાઈ જીવસૃષ્ટિ છે, જડબા વિહીન, જડબા હોતા નથી. તો આના પછીની એક બીજી મેરુદંડીની વર્ગીકરણની અંદર ચુસમુખા પછી વાત કરીએ મત્સ્ય જેને આપણે ફિશ તરીકે ઓળખીએ છીએ, અને એ સમુદ્ર જીવસૃષ્ટિ મીઠા પાણીમાં પણ જોવા મળશે અને ખારા પાણીની અંદર પણ આ જીવસૃષ્ટિનું નિર્માણ થયેલું આપણે જોઈ શકીએ. ત્વચા ઉપર ભીંગડા આવેલા હોય, ત્વચા ઉપર થોડા શ્લેષમના સ્તર પણ જોવા મળતા હોય. પાણીમાં રહેલો જે દ્રાવ્ય ઓક્સિજન એ ભીંગડા ઝાલરો આધારિત મેળવે છે. તરવા માટે પાછળ પૂંછડીની રચના જોઈ શકીએ છીએ. ચાલો, તો અહીંયા લખેલું છે પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. હવે જેમ કે આગળ ચુસમુખાની વાત કરી, ચુસમુખા અને મત્સ્ય આ બંનેનું જે હૃદય છે એ હૃદય બે ખંડ ધરાવે છે. કેટલા ખંડોમાં વિભાજિત છે? બે ખંડોની અંદર વિભાજિત છે. ઉપરનો ભાગ જેને આપણે કર્ણક તરીકે ઓળખીએ અને નીચેનો ભાગ જેને આપણે ક્ષેપક તરીકે ઓળખીએ. તો ચુસમુખા અને મત્સ્ય. હવે આ મેરુદંડીની અંદર રુધિર પરિવહન તંત્ર સંપૂર્ણપણે બંધ રુધિર પરિવહન તંત્ર હોય છે. તો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરો કે રુધિરાભિસરણ તંત્રની શોધ કોને કરી હતી? હૃદય બે ખંડોનું, કર્ણક ઉપરનો ભાગ, ક્ષેપક નીચેનો, એટ્રિયમ એન્ડ વેન્ટ્રિકલ. વેન્ટ્રિકલ એટલે ક્ષેપક, કર્ણક એટલે જેને આપણે એટ્રિયમ શબ્દનો આપણે પ્રયોજન કરીએ છીએ. તો કેટલીક માછલીઓમાં કંકાલ માત્ર કાસ્તીનું બનેલું હોય છે, જેવી કે શાર્ક. આપણે આગળ વાત કરી ચૂક્યા અસ્થિ અને કાસ્તી. શાર્ક જેને આપણે કલ્પમત્સ્ય કહીએ, શાર્કના લીવરમાંથી નીકળતું ઓઇલ છે જેને આપણે શાર્ક ફિરોલ તરીકે ઓળખીએ છીએ. શાર્ક ફિરોલ સૌથી વધુ વપરાય છે ક્યાં? તો કેન્સરની સારવાર માટે. તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો કેન્સરના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? કેન્સરના અભ્યાસ કરતી શાખાને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો હવે આપણે વાત કરીએ માછલીઓના કેટલાક પ્રકાર. તો ચલો, મત્સ્ય અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? તો મત્સ્ય અભ્યાસને ઇક્થિયોલોજી તરીકે ઓળખવામાં આવે. ઇક્થિયોલોજી મતલબ સ્ટડી ઓફ ફિશ. ઇક્થિયોલોજીનો મતલબ થાય સ્ટડી ઓફ ફિશ તરીકે ઓળખવામાં આવે. પણ માછલીઓની ખેતીને કયા નામથી ઓળખવામાં આવે? તો માછલીઓની ખેતીને પિસિકલ્ચર તરીકે ઓળખવામાં આવે. તો ખેતીના જે શબ્દ છે એને કલ્ચર શબ્દનું આપણે પ્રયોજન કરીએ છીએ. જેમ કે આપણે વાત કરીએ બાગાયતી ખેતી હોય કે પછી ફળોની ખેતી, શાકભાજી ખેતી, તો દરેક ખેતીના કંઈક ના કંઈક આપણે એ રીતના નામ આપેલા છે. એમ માછલીઓની ખેતીને પિસિકલ્ચર, મધમાખીની ખેતીને એપીકલ્ચર, અળસિયાની ખેતીને વર્મિકલ્ચર, રેશમના કીડાની ખેતી હોય તો સેરિકલ્ચર તરીકે ઓળખવામાં આવે. બાગાયતી ખેતી હોર્ટિકલ્ચર, એ જ રીતના શાકભાજીની ખેતી હોય તો ઓલેરીકલ્ચર, ફૂલોની ખેતી હોય તો ફ્લોરિકલ્ચર, એ જ રીતના
ફળોની ખેતી હોય તો પામોકલ્ચર, હવામાં ઉગતા છોડની ખેતી હોય તો એરોપોનિક કલ્ચર, અને પાણીમાં ઉગતા છોડની ખેતી હોય તો હાઇડ્રોપોનિક કલ્ચર, અને દ્રાક્ષની ખેતી હોય તો વિટીકલ્ચર. એ જ રીતના કલ્ચરના પ્રકાર છે. માછલીઓની ઉછેરને પીસી કલ્ચર તરીકે ઓળખીએ છીએ, પણ સ્ટડી ઓફ ફિશની વાત આવે તો ઇક્થિયોલોજી તરીકે ઓળખવામાં આવે. તો માછલીઓના કેટલાક પ્રકાર અહીંયા બોર્ડ ઉપર, જેમ કે ટ્યુના અને રોહુ, કે જેની અંદર કંકાલ શાનું બનેલું છે? અસ્થિ. તો ઘણી એવી માછલી છે. જેમ કે ઘણાને એમ થતું હોય કે માછલીના પ્રકારની અંદર કમ્પલસરી અમુક પ્રકારના હું અહીંયા નામ લખું છું, જેમ કે કાલુ છે, કોલક માછલી છે, ટુના રોહુ ઓલરેડી લખેલી છે, પાપલેટ છે. ખાસ આ નામ યાદ રાખવાનું, દરિયાઈ ઘોડો. દરિયાઈ ઘોડો એ મત્સ્ય છે, ફિશ છે, એ કોઈ બીજી અન્ય જીવ સૃષ્ટિમાં મૂકવો નહીં. ખાસ દરિયાઈ ઘોડો એક માછલી છે ભાઈ. એ જ રીતના ઇલેક્ટ્રિકલ ઈલ, આ બધી માછલીઓના પ્રકાર છે. તો માછલી ઇક્થિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આપણે આગળની વાત કરીએ. બીજા નંબરનો અમેરુદંડીમાં ત્રીજા નંબરનું વર્ગીકરણ છે ઉભયજીવી. ઉભયજીવી, જેને આપણે ઇંગ્લિશ શબ્દમાં એમ્ફીબિયન તરીકે ઓળખીએ છીએ. ચલો, માછલીઓની અભ્યાસને ઇક્થિયોલોજી કહેવાય. તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે સરીસૃપ અને ઉભયજીવીના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? સરીસૃપ અને ઉભયજીવીના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? તો આ વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પૂછાઈ ચૂકેલો છે. ધ એનિમલ વુ લીવ ઇન અર્થ એન્ડ વોટર. તો એને એમ્ફીબિયન તરીકે ઓળખવામાં આવે છે, એમ્ફીબિયા. તેમની ત્વચા પર શ્લેષમ ગ્રંથિઓ આવે. શ્લેષમ શું છે? તો જેમ કે આપણે વાત કરીએ, મનુષ્યના જઠરની અંદર આપણે HClનું પેદાશ થાય છે. HCl એટલા જ માટે આપણા જઠરરસની pH એસિડિક હોય છે. પણ આ HClના કારણે આપણા જઠરને નુકસાન ના થાય એટલે ઓલરેડી આપણા જઠરની અંદર શ્લેષમ ગ્રંથિઓ આવેલી હોય છે. ગોબલેટ સેલમાંથી શ્લેષમના સ્ત્રાવ થતા હોય છે, કે જે ચીકણો પદાર્થ છે. અને એ ચીકણો પદાર્થ છે એટલા જ લીધે આપણા જઠરના કોન્ટેક્ટમાં સીધાની HClને આવવા દેતા નથી. એમ આપણે જોઈ શકીએ છીએ કે ડેટકાને જ્યારે આપણે હાથથી સ્પર્શ કરવા જઈએ તો એની આપણી જે ત્વચા છે એ ચીકણી હોય છે. એ ચીકણી ત્વચા કોના કારણે હોય છે? તો શ્લેષમના કારણે હોય છે. તો કયા જીવ ઉપર શ્લેષમ ગ્રંથિઓ આવેલી હોય છે? તો ઉભયજીવીના જીવ ઉપર આવી શ્લેષમ ગ્રંથિઓ જોવા મળે છે. હવે જેમ મત્સ્ય અને ચુષ્મુખાના હૃદય બે ખંડોમાં વિભાજિત હતા, એમ ઉભયજીવીના હૃદય છે 3 ખંડ ધરાવે છે. એ 3 ખંડની અંદર 2 કર્ણક અને 1 ક્ષેપક જોવા મળે છે ભાઈ. 2 કર્ણક હોય છે અને 1 ક્ષેપક જોવા મળે છે. તેમાં બાહ્ય કંકાલ હોતું નથી. ઓલરેડી બાહ્ય એવું કોઈ કંકાલ એમના ઉપર આવરિત થયેલું નથી. મૂત્રપિંડ જોવા મળે છે. મૂત્રપિંડ પણ જોવા મળે છે. એ જ રીતના લીવર પણ જોવા મળે છે. એટલે પેલા ઉપર ડેટકા ઉપર બહુ બધા પ્રયોગો થતા સિમિલિયર. ફક્ત હૃદય સિવાય બાકી બધું જનરલી સિમિલિયર સિસ્ટમ જોવા મળે છે. શ્વસન ઝાલરો અને ફેફસા દ્વારા થાય છે. એટલા જ માટે આ 2 પ્રકારનું શ્વસન કરે છે, જારક શ્વસન અને અજારક. ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન તો જેને આપણે જારક શ્વસન કરીએ છીએ. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન તો અજારક. અને એટલા જ માટે આ ડેટકાની અંદર એક અગત્યની ગ્રંથિ આવેલી છે, અને એ ગ્રંથિનું નામ છે પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ આપણા મનુષ્યના મગજમાં અગ્રભાગમાં માનવ શરીરની સૌથી નાનામાં નાની ગ્લેન્ડ આ ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિ ના હોય તો મનુષ્ય ઊંઘી શકતો નથી. પણ આ ગ્રંથિ મનુષ્યમાં સુષુપ્ત અવસ્થાની અંદર હોય છે, જ્યારે દેડકા એવા ઉભયજીવી જીવની અંદર સંપૂર્ણ જાગૃત અવસ્થામાં જોવા મળે છે. એટલા જ માટે દેડકો કઈ ગ્રંથિના લીધે સમાધિ અવસ્થામાં જઈ શકે છે? તો પિનિયલ ગ્રંથિના લીધે દેડકો સમાધિ અવસ્થામાં જઈ શકે છે. એ સમાધિ અવસ્થા દરમિયાન દેડકો અજારક શ્વસન કરે છે, મતલબ ચામડી દ્વારા થતું શ્વસન, અને ઓક્સિજન હાજર નથી ને એ પ્રકારના શ્વસન કરે છે. તો આ ગ્રંથિ ખૂબ જ અગત્યની છે, યાદ રાખજો. પિનિયલ ગ્રંથિ માનવ શરીરની સૌથી નાનામાં નાની ગ્રંથિ, ઊંઘ માટે જવાબદાર ગ્રંથિ. જો આ ગ્રંથિ એક્ટિવ થઈ તો પિનિયલમાંથી મેલેટોનિન અંતઃસ્ત્રાવની માત્રા જો વધવા લાગે તો મનુષ્યની એક બીમારી થાય છે, અને બીમારીનું નામ છે સોમનિયા. જો એક્સિસ હાઇપરસોમનિયા તો કુંભકર્ણ જેવી બીમારી કહી શકાય છે. ચલો, તેઓ પાણી અને જમીન બંને ઉપર રહી શકે છે. એટલા માટે તેને ઉભયજીવી શબ્દનું ઉભયજીવી છે, ઉભયલિંગી નથી. સાલામંડર એક ગરોળી છે.
દેડકો રાના ટાઇગ્રીના, જેનું વૈજ્ઞાનિક નામ છે ભારતીય દેડકો. એ જ રીતના ટોડ અથવા તો ટ્રી ફ્રોગ, દેડકામાં પણ કેટલીક અગત્યની ખાસિયતો એની અંદર પણ જોવા મળે છે. તો આ તો આપણો ઉભયજીવી જીવસૃષ્ટિનું વર્ગીકરણ આપણે કરી ચૂક્યા. કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરો કે સરીસૃપ અને ઉભયજીવીના અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે. એના પછી વાત કરીએ ઉભયજીવી પછી સરીસૃપ, રેપ્ટેલિયા, રેપ્ટલ, મતલબ જે જીવસૃષ્ટિ પેટ ઘસડીને ચાલે છે અને પેટ એમના માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આ પ્રાણીઓ ઠંડા રુધિરવાળા છે, મતલબ અસમતાપીય રુધિર એની અંદર જોવા મળે છે. તેમનું શરીર ઉપર ભીંગડા દ્વારા આવરિત હોય છે. ભીંગડા કે જે આપણે સાપ ઉપર પણ જોઈ શકીએ છીએ કે સાપ ઉપર જેમ માછલી ઉપર ભીંગડા છે, એ જ રીતના સરીસૃપની અંદર આ સાપ ઉપર પણ ભીંગડા. શ્વસન ફેફસા દ્વારા થાય છે. હૃદય સામાન્યતઃ ત્રિખંડ, જેમ કે ઉભયજીવીનું હૃદય પણ 3 ખંડોનું, તો એ જ રીતના સરીસૃપનું હૃદય પણ 3 ખંડોનું જોવા મળે છે. મગર પણ, પરંતુ આ ખાસ બાબતનું, મગરનું હૃદય છે એકમાત્ર સરીસૃપ જીવમાં મગર કે જેનું હૃદય 4 ખંડોમાં વિભાજિત થયેલું છે. મૂત્રપિંડ જોવા મળે છે. ઈંડા આપતા પ્રાણીઓ છે તો ઉભયજીવી પણ ઈંડા આપતા પ્રાણીઓ છે. કાચબો, સાપ, ગરોળી, મગરમચ્છ આ સરીસૃપ છે કે જેના માટે પેટ અગત્યનું છે. પગ નાના એની અંદર જોવા મળે છે. કેટલાક સરીસૃપ જેમ કે સાપની અંદર કોઈ પણ પ્રકારના પગ જોવા મળતા નથી. તો સાપમાં રહેલા ઝેરના અભ્યાસને ટોક્સોલોજી તરીકે ઓળખવામાં આવે. ટોક્સિન ઉપરથી શબ્દ યાદ રાખજો, ઝેર અભ્યાસને ટોક્સોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આ તો સરીસૃપ વિશે આપણે ચર્ચા કરી. સરીસૃપ એટલે પેટ ઘસડીને ચાલવાવાળા પ્રાણીઓ. ઠંડુ રુધિર, ફરીથી કહી દઉં છું, ઠંડુ રુધિર જોવા મળે, શરીર ઉપર ભીંગડા આવેલા હોય છે. ઉદાહરણ તરીકે સાપ, કાચબો, મગર. હવે આ મગર અને કાચબો આ ઘણી વખત ઘણા લોકોને એમ થતું હોય છે કે ઉભયજીવી છે. હા, ડેફિનેટલી ઉભયજીવી ગુણધર્મ ધરાવે છે, પણ ઓપ્શનની અંદર વર્ગમાં જો મૂકવામાં આવે છે તો ડેફિનેટલી એને સરીસૃપમાં મૂકવાનો કમ્પલસરી. ઓકે, પણ ઓપ્શનની અંદર જો ઉભયજીવીમાં તો દેડકો કે ના તો સાલામંડર કે ના હિપ્પોપોટેમસ આવો કોઈ પણ પ્રકારનો જો ઓપ્શન નથી આપેલો તો જ તમે કાચબા અને મગરને ઉભયજીવીમાં મૂકી શકો છો. બાકી અન્યથા એને સરીસૃપનું ઉદાહરણ તરીકે ગણવામાં આવે છે. ઓકે, ચલો એના પછી વાત કરીએ ખૂબ જ અગત્યના જે વર્ગ છે, પરીક્ષા માટે પણ સૌથી અગત્યના એવા 2 વર્ગની આપણે વાત કરીએ. વિહગ એટલે જેને એવસ અથવા તો એવિયન શબ્દનું પ્રયોગ. ખગની અંદર ઉડવાવાળા ઉષ્ણ રુધિર હોય છે. કેમ? ઊંચાઈ ઉડતા હોય એટલે ઠંડીના કારણે એ શું થઈ જાય, સુકળી જાય ને જમીન ઉપર પડી ના જાય. આ સરીસૃપ અંદર રહેવાવાળા હતા એટલે એમનું રુધિર ઠંડુ હતું. આ ઉડવાવાળા છે એટલે એમનું રુધિર હંમેશા કેવું જોવા મળે? ગરમ રુધિર જોવા મળે. સમતાપી પ્રાણીઓ છે. તો વિહગ અને મનુષ્ય એટલે આપણે જે કહી શકીએ સસ્તન વર્ગના, એમના દરેકના હૃદય 4 ખંડોના હૃદય છે. આ પણ ઈંડા મૂકે છે. તેઓમાં 2 જોડ ઉપાંગો તરીકે અગ્ર ઉપાંગ તરીકે પાંખો છે જે પોતાના શરીરને ઢાંકે છે. તો ચલો, મને કોઈ કહેશે કે પ્રાણીઓમાં રહેલી ચાંચ, એમની પાંખ એટલે પીંછા, આ શાના બનેલા હોય છે? તો ઓપ્શનની અંદર આ પણ ઓપ્શન કરો કે ચાંચ, પીંછા અને નખ એ કયા તત્વના બનેલા હોય છે અથવા તો કયા પ્રોટીનના બનેલા જોવા મળે છે. તો ચલો, પ્રાણીઓના અભ્યાસને જો તમે અક્ષય કુમારનું મૂવી રોબોટ 2.0 જોયું હોય તો એની અંદર અક્ષય કુમાર એક ભણેલો છે અને એ શબ્દ છે ઓર્નિથોલોજી. પક્ષીઓના અભ્યાસને ઓર્નિથોલોજી તરીકે ઓળખવામાં આવે છે અને પક્ષીઓના ઈંડાના અભ્યાસને ઉલોજી તરીકે ઓળખવામાં આવે છે. પક્ષીના ઈંડાનો અભ્યાસ ઉલોજી, પક્ષીઓનો અભ્યાસને ઓર્નિથોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો કયું પક્ષી ઝડપી ઉડે મિત્રો? તો સ્વાભાવિક છે, જેને ઉતાવળ હોય ઝડપી ઉડે. તો એ પક્ષીનું નામ છે સ્વિફ્ટ. એટલા જ માટે ગાડીનું નામ પણ સ્વિફ્ટ આપેલું છે કે જે ઝડપથી ઉડતું હોય છે. ચલો, શ્વસન ફેફસા દ્વારા થાય છે. પૂછાયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. પક્ષીઓની અંદર મૂત્રાશયનો અભાવ હોય છે. પક્ષીઓની અંદર મૂત્રાશય જોવા મળતા નથી. એટલા જ માટે મળ અને મૂત્ર એ ચરક રૂપે જોવા મળે છે. તો બધા પક્ષીઓ વર્ગની અંદર પક્ષીઓ એટલે તમામ પ્રકારનો વિહગ. વિહગ એટલે ખગ, એવિયન શબ્દનું પ્રયોજન.
પક્ષી ઉછેર કેન્દ્રને એવિયરી કહેવાય. પક્ષી ઉછેર કેન્દ્રને એવિયરી તરીકે ઓળખવામાં આવે. તો હવે એના આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો એક્ઝામ્પલ અહીંયા ઓલરેડી આપેલા નથી, આપણે લખીએ તો પક્ષીઓના એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. એક ખાલી ફક્ત ઇમેજ જ મૂકેલી છે, બગલો. એના સિવાય પક્ષીઓની અંદર કાગડો, પોપટ, ચકલી. તો હમણાં ગયો માર્ચ મહિનામાં વિશ્વ ચકલી દિવસ 20 માર્ચના રોજ ઉજવવામાં આવે અને સૌથી વધુ ચકલી ધરાવતો ગુજરાતનો તાલુકો, એ તાલુકાનું નામ છે ઝઘડિયા તાલુકો. અને ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લાની અંદર આવેલો છે. સૌથી વધુ ચકલી ધરાવતો તાલુકો ઝઘડિયા તાલુકો ભરૂચ જિલ્લાની અંદર જોવા મળે છે. એના પછી વાત કરીએ તો કેટલાક એવા જીવ છે કે જેમ કે આપણે કમ્પલસરી અમુક જીવના નામ યાદ રાખીશું કે જે વિહગ છે, જેમ કે શાહમૃગ. શાહમૃગ એક વિહગ વર્ગનું છે. એના પછી વાત કરીએ પેંગ્વિન. હવે ઘણા લોકો પેંગ્વિન તો પાણીમાં રહે એટલે ઘણા લોકો માછલી મૂકે, પણ યાદ રાખજો પેંગ્વિન એક પક્ષી છે. ઘોરાડ, ઘોરાડ પણ એક પક્ષી છે. તો આ બધા પક્ષીઓના ઉદાહરણ શાહમૃગ છે, પેંગ્વિન, આ તમારે કમ્પલસરી યાદ રાખવાના કે આ પક્ષી વિહગ વર્ગના પ્રાણીઓ છે. તો આ વાત કરીએ આપણે વિહગ સમુદાયની. એના પછી વિહગ વર્ગ, એના પછીનો છેલ્લો એક વર્ગ છે અને ખૂબ જ અગત્યનો, જે વર્ગની અંદર મનુષ્ય પોતે આ વર્ગનું પ્રાણી છે. સસ્તન, જેને મેમલિયા તરીકે ઓળખવામાં આવે. સસ્તન પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળા કે સમતાપી રુધિરવાળા પણ જોવા મળે છે. હૃદય 4 ખંડોનું, ઉપરના 2 કર્ણક, નીચેના 2 ક્ષેપક જોવા મળે છે. આ વર્ગના પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિઓ, સ્તન ગ્રંથિઓ એટલે જેને આપણે બીજી ભાષામાં મોન્ટગ્યુમરી શબ્દનું પ્રયોજન કરીશું, મોન્ટગ્યુમરી ગ્લેન્ડ, કે જે બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ ધરાવે. તો તેઓની ત્વચા પર વાળ આવેલા હોય, પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી અને તેલ ગ્રંથિઓ એટલે આપણી ત્વચા ઉપર આપણે જોઈ શકીએ છીએ, વાળ પણ જોઈ શકીએ છીએ. પ્રસ્વેદ એટલે પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિની, તેલ એટલે જેને આપણે ચિકાસ પેદા કરતી તેલી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ, જેને સ્નિગ્ધ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોકે કેટલાક પ્રાણીઓમાં અપવાદ રૂપે ઠંડા ઈંડા પણ મૂકે છે. સસ્તન વર્ગના પ્રાણીઓની અંદર બચ્ચાને કેટલાક એવા ઈંડા આપતા પણ પ્રાણીઓ જોઈ શકીએ છીએ. એમાંનું ખાસ એક યાદ રાખજો કે કેટલાક ક્ષેપો, જેમ કે કાંગારૂ છે, એ સસ્તન વર્ગનું પ્રાણી છે, પણ એનું બાળક જો અવિકસિત હોય તો માર્સુપિયમ નામની, આ શબ્દ યાદ રાખજો કે કાંગારામાં આવેલી કોથળીનું નામ છે માર્સુપિયમ નામની કોથળી, કે જ્યાં સુધી બાળક પરિપક્વ પૂર્ણ વિકાસ નથી પામતું ત્યાં સુધી એ માર્સુપિયમ કોથળીની અંદર જોવા મળે છે. ઉદાહરણ જોઈ શકીએ છીએ વેલ માછલી. વેલ માછલી એ સસ્તન વર્ગનું છે, માનવ છે. પોર્પોઇઝ, પોર્પોઇઝ એક વેલ જેવો દરિયાઈ જીવ છે. સીલ પણ એક દરિયાઈ જીવ છે કે જેની બિલાડીની જેમ મૂછો દરિયાકાંઠે બેઠેલો વધારે જોયો હોય. જીરાફ, સસ્તન વર્ગનું સૌથી ઊંચું પ્રાણી જીરાફ છે મિત્રો. અને તમને ખબર હોય તો વિશ્વમાં સૌથી લાંબી બીજા નંબરની જીભ જીરાફની હોય છે. ડોલ્ફિન પણ સસ્તન વર્ગનું પ્રાણી છે. જળ બિલાડી પણ સસ્તન વર્ગનું પ્રાણી છે. તો આ સસ્તન વર્ગ મતલબ જેને બાળકના જન્મ બાદ એને સ્તન ગ્રંથિઓ આધારિત એને પોષણ પૂરું પાડે છે, એટલે એને મેમલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતું આપણું આજનું વર્ગીકરણ, મેરુદંડી અને અમેરુદંડી. તો મેરુદંડીના વર્ગોની આપણે ફરીથી ચર્ચા કરી લઈએ કે મેરુદંડીના વર્ગો 6 વર્ગો. પહેલો જોયો ચૂસમુખા, કે જેમાં જડબા હોતા નથી. એમાં આપણે 2 જીવની વાત કરી, લેમ્પ્રી અને હેગફિશની આપણે ચર્ચા કરી. એના પછી જોયું મત્સ્ય, મત્સ્ય અભ્યાસને જેને આપણે ઇક્થિયોલોજી કીધું. માછલીઓ જેમ કે ટુના, રોહુ, શાર્ક, ઇલેક્ટ્રિકલ ઈલ, દરિયાઈ ઘોડો, આ બધી મત્સ્ય હતી. એના પછી આપણે વાત કરી ઉભયજીવી, કે જે એનિમલ, એમ્ફિબિયન શબ્દ આપણે પાણી અને જમીન બંને ઉપર રહી શકતા હોય. એમ્ફિબિયન જેમ કે ફ્રોગ એટલે આપણે જેને દેડકો કીધો, ટોડ કીધો, સાલામંડર, ગરોળી અને હિપ્પોપોટેમસ. એના પછી વાત કરી સરીસૃપ, પેટ ઘસડીને ચાલવાવાળા પ્રાણીઓ જેમ કે સાપ, મગરમચ્છ, કાચબો, એ જીવની વાત કરી. પણ ખાસ એક બાબત જોયું હતું કે ઉભયજીવી અને સરીસૃપનું હૃદય 3 ખંડોનું, પણ મગરનું હૃદય કેટલા ખંડોનું? 4 ખંડોનું જોવા મળે છે, એ વાત કરી. એના પછી જોયું વિહગ, એટલે
આકાશમાં ઉડવાવાળા, ખગની અંદર ઉડવાવાળા જે જીવસૃષ્ટિ છે, વિહગની આપણે વાત કરી, ઓર્નિથોલોજી પક્ષીઓના અભ્યાસની, અને પક્ષીઓની અંદર મેં ખાસ યાદ રાખવાનું કીધું શાહમૃગ અને પેગ્વિનનું નામ કમ્પલસરી યાદ રાખવાનું. એના પછી છેલ્લો એક વર્ગની ચર્ચા કરી, સસ્તન વર્ગ, જેને આપણે મેમેલિયા તરીકે ઓળખાના, અને એમાંનો આપણે જીવની વાત કરી, જેમ કે ખાસ યાદ રાખજો વેલ એ સસ્તન વર્ગનું છે, પોર્પોઇઝ, સીલ, જીરાફ, ડોલ્ફિન, ઉંદર, ખિસકોલી પણ સસ્તન વર્ગનું પ્રાણી છે. તો એના પર પ્રસ્વેદ ગ્રંથિઓ આવેલી, તેલ ગ્રંથિઓ આવેલી, વાળ આવેલા, બાળકના જન્મ માટે સ્તન ગ્રંથિઓ જોવા મળે છે. તો આ વર્ગીકરણ ખૂબ જ પરીક્ષા માટે મિત્રો અગત્યનું છે. આમાંથી કેટલાક પરીક્ષામાં સીધા એક્ઝામ્પલ હૃદયના ખંડોના પણ પૂછાયેલા છે, એમના અભ્યાસોના પણ પૂછાયેલા છે, અને કયો જીવ કયા વર્ગની અંદર મૂકવામાં આવે છે એમના પણ એક્ઝામ્પલ પૂછાયેલા છે. તો મિત્રો આવા જ અવનવા ટોપિક સાથે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ.